એક બાજુ લગ્ન હરખ છે, એક બાજુ દુઃખ છે, ઘર મૂકીને જવાનું ને એવું બધું છે. અત્યારે કેવું ન કરું મારો મેકઅપ ખરાબ થઈ જાય. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? નવા વિડીયો અંદર ફરીવાર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો અત્યારે ભાઈ આપણે છીએ મીતાબેનના લગ્નમાં. જો ભાઈ સામે છે મંડપ ને એવું. અમે બધી વ્યવસ્થા હતા અહીંયા તૈયાર થવા માટે. જો નાવા ધોવાની એમ બધે. જો અમારા પીજીબેન પપ્પા તૈયાર થઈ ગયા છે, ભરતભાઈ તૈયાર થઈ ગયા છે, અમારા બેન ને જો અમે તૈયાર થઈ ગયા છે. જેવા તેવા આપણે તૈયાર થઈ ગયા છીએ. અને હવે અત્યારે એને થોડોક ફોટોશૂટ કરવા માટે પછી અહીંયા આવ્યા છે. જો ભાઈ લોકેશન હે ને કાંઈ ઘટે નહીં એવું, એક નંબર છે, મસ્ત છે. અને અમે હે ને અહીંયા ધાબા ઉપર હોતા ને આવી રીતે વાતાવરણ હતું ને ભાઈ, હોય ને એને એમ ગજબ મજા આવી ગઈ. એવો ઠંડો ઠંડો વાર આવતો. બાકી એને આજના વ્લોગમાં તમને બતાવું કઈ રીતના લગ્ન છે અને જાનભાઈ આવશે ને બધી વ્લોગમાં મજા આવી છે. બિના રહ્યા એન્ડ સુધી. નવા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય રામા પીર. જો ભાઈ અત્યારે એને મીતાબેનના લગ્નનો મંડપ છે ને મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે, એક નંબર. અને ભાઈ આ જગ્યા મેં હાજે દાંડિયા રાસમાં એવું બધું મસ્ત આયોજન હતું, બહુ મજા આવી. હાજે લગભગ 3-3:30 વાગ્યા સુધી બહુ આનંદ કર્યો. બાકી જો આ રીતનું એને આયોજન બહુ મસ્ત છે. અને હવે જાન આવવાની ને થોડીક ઘણી તૈયારી છે હવે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જાગ્યા એને હમણાંથી એને પીજીભાઈ ને હમણાંથી એટલું બધું કામ છે ને કે નક્કી જ નથી થતું. દાંડિયા રસ પૂરું થયું પછી બધી મંડપમાં ને એમાં તૈયારીમાં. એટલે તમે હજુ તો હોતા જ નહીં એમ કે હા શું બોલે એમ ઘડીક તો આમ નીંદર કરી છે ને હે અડધી કલાક બસ. હા મેં ને ભાઈ ઉતારાની થોડી ઘણી વ્યવસ્થા હાલે, ફૂલ તૈયારી હાલે. તો અને મેં બોલ ભાઈ તો ગાટલા ઉપાડે તો ભાઈ આપણે મીતાબેનની જાન આવે છે હા તો ઉતારે વરાદાની સામગ્રી કરવા માટે આપણે તૈયારી તો કરવી પડે. વાહ 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 વાહ. ફાઇનલ એને મીતાબેન દુલ્હન સેટમાં તૈયાર થઈ ગયા છે. તમને બતાવું જો. ખાસ કરીને ને કેવા લાગે ખાસ કોમેન્ટમાં કહી દેજો. બાકી કેવો હરખ છે? લગ્નનો હરખ આમ છે ને આમ નથી. ન કરાય લગ્ન, કરાય ભરતભાઈ? આમ એક બાજુ લગ્નનો હરખ છે, એક બાજુ દુઃખ છે, ઘર મૂકીને જવાનું ને એવું બધું છે. અત્યારે કેવું ન કરું મારો મેકઅપ ખરાબ થઈ જાય. આવું એ પણ આમ લગ્નનો હરખ છે પાછો એવું છે. મજા આવે છે. વ્લોગમાં બિના રહેજો. બાકી તો મસ્ત મજાને ને તૈયાર થઈ ગયા છે. હવે કંઈક ફોટા બોટા પાડી લઈ પછી બીજા કંઈક કામ કરીએ. ભાઈ અત્યારે એને 12 વાગી ગયા છે અને હું થોડાક કામથી વયો ગયો હતો ભાવનગર. અમારા મીતાબેનના મેકઅપ વાળા છે ને તો એને મૂકવા ગયો હતો વર્તેજ પાસે. તો આવ્યો ને તો પાછો અત્યારે 12 વાગી ગયા છે. એકાઈ કામ વચ્ચે ને લીધું ડાયરેક્ટ મૂકીને આવ્યો ને તો 12 વાગી ગયા. તો જાનનો વિડીયો તો હવે કોને ખબર હવે જાન પોગી ગઈ માંડવે કે નથી પોગી, પણ હવે એને પોગીને તમને બતાવવું આ ઘડીએ. જોઈ હાલો પેલા પહોંચી તો ખરા. જો ભાઈ હજી હું પહોંચ્યો ને તો વરાજા એને હજી આવ્યા જ છે હમણાં. જો વરાજા અમારે આવી ગયા છે. અમે લ્યા જો જો
ભાઈ મીતાબેન અત્યારે એને જોરદાર એન્ટ્રી થાય છે. ભાઈ જમવામાં અમે થોડાક મોડા પીડ્યા છીએ એટલે લેડીઝનો વારો આવી ગયો છે અને અમે બધા થોડાક બાકી હતા ને ટ્રાફિક જો હતું ટ્રાફિક થોડી ફૂલ થઈ ગઈ છે. હવે અમે બધા પાછા જમવા આવ્યા એટલે થોડાક હલવાના છીએ અત્યારે થાળીઓ લઈ લઈને લેનમાં ઊભા છીએ. માન વાટકા મેં આવું છે ટ્રાફિક જો ભાઈ. અમે એને અત્યારે જમવાનું લઈને આવ્યા છે. આમ જો એટલે મેં તો થોડુંક ઓછું લીધું છે. આમ શું બીજી વાર જવા જેવું નતું એટલે એકાડે એમાં એવું છે કારણ કે ત્યાં ટ્રાફિકમાં માઇન્ડ એક તો નીકળ્યા અને તમને બતાવ્યું મેં કેટલી ટ્રાફિક હતી એટલે એકારે જેટલું લેવાય એટલું લઈ લીધું કારણ કે અમે બધા જમવા વાળે લાટ છે. જો જેને કોઈને એને ધક્કો ન ખાવો પડે ટૂંકમાં એટલે તો બધા જમવા મીના છે ભૂખા ચેલા છે. હું જમવા મળું જો એક વાટકી તો ખાલી કરી હજી શરૂઆત નથી કરી. આમ હાલો ખાઈ ગમ જમીન લઈ. ફાઇનલી હે ને અત્યારે ફેરાને એવું કમ્પ્લીટ થઈ ગયું છે અને અમે અત્યારે નીકળી છીએ સીધા ઘર તરફ. અને તડકાની વાત કરું ને તો ભાઈ એટલો ગજબ તડકો. ભરતભાઈ કેવો તડકો છે? બહુ તડકો છે ભાઈ. મારી તો સ્કીન પેલું થવા મળ્યું મને મજા નથી આવતી. હવે જવું પડશે એમ બહુ તડકો છે. આમ વાત જવા જો આમ નીકળો તાપસ છે અને એમાં પાછું મેં બ્લેક શર્ટ પહેરો તો મને તો વધારે ગરમી થાય છે. હવે મેહુલભાઈને હારે લીધા છે. હે બહુ આગી મૂકી દીધી કાંઈ અહીં જગ્યા જ નહોતી. એવા અત્યારે ઘણા ખરા બધા વીએ જાય તો જગ્યા થઈ ગઈ છે. અને મેહુલભાઈને દુકાનની સવાઈને ગાડીમાં પીડી છે ત્યારે લીધા છે. ફાઇનલ તો ભાઈ અત્યારે અમે પહોંચી ગયા છીએ ઘરે. અને ભાઈ જુઓ કેટલા વાગી જશે, 4:30 વાગી જશે અત્યારે. તો વ્લોગને કરી છે એને ગમ્યું હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ ને જે કંઈ આવતું ને ભાઈ કરી નાખજો યાર. અને કાલે હે ને બીજો વ્લોગ બનાવવાનો છે અને આ વખતે હે ને મીતાબેનના નણંદ એટલે કે હરેશ રાઠોડ છે ને એના બેનના લગ્ન છે. તો એ બધું તમને વ્લોગમાં બતાવી. તો એ વ્લોગ જોવા માટે ને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને એ વ્લોગ મૂકું ને તો આ વ્લોગની નોટિફિકેશન તમારામાં પહોંચી જાય. એ વ્લોગની નોટિફિકેશન તમારામાં પહોંચી જાય ટૂંકમાં. એટલે આ વ્લોગના નીચે સબસ્ક્રાઈબ બટન આપ્યું ને એમાં ક્લિક કરી લેજો. બાય બાય.